રામ રામ વિહાભાઈ, ખેડૂત મિત્રો, કિસાન ભાઈઓ, જય જવાન જય કિસાન, રામ રામ. માંડવી ઉપાડી અમે જોઈએ કાં કે ઉતારો જોઈએ તો ખબર પડે વિહાભાઈ. માંડવીમાં વિહાભાઈ વાંધો તને જ બહુ જો ફળે દોડવા તો હરેક જગ્યાએ રાવ છે. ગમે ના તમે જાઓ, ફળવાની રાવ બહુ છે માંડવીની, પણ આમાં બહુ વાંધો ને છે 7-8-10 દોડવા લીતા રાંધે દાસ એનું ને કેવી, પણ વાંધો નહીં આવે જો ભાવ રહી છે માંડવી ઉતરી છે સારી તો ખેડૂતની તો ભાઈ આવું છે. બાકી બીજું તો બધું વિહાભાઈ પાણી હલે હાજ બીજો દી થયો, બેગ દી વાટ જોઈ અગાહીની ને પછી આ ચાલુ કર્યું કે જો બરાબર માથે મેં થાય નહીં તો જગ્યા આપણી થદાય પાછી લાકડા જેવી ખેડૂત ભાઈ. પછી અમે ટ્રેક્ટરનું કર્યું ન હાલે, એ બેગથી જારવા વરે પાછું પરિયાણ કરે ચાલુ કર્યું. હા જો ભાવરી છે તો નહીં વાંધો આવે, બાકી અટાણે જો જીરાનો ને લસણનો ને એની તો કોઈ રામરામી કરતું ને ખાવ મફતના ભાવમાં તે રીતે ભાઈ આવું છે બધું. આપણી તો વેદના વાળી હુનાનો ભાવ બહુ એવો પલે હે હુનાનો ભાવની તમે વાત જ કરો માં. જો અટાણે વિહાભાઈ જો ગમે એ માણસની મેન જરૂર પડે હુનાનો ભાવની વાત તમે કરો તો હગાઈ કંઈ કરવી દીકરાની, ગમે એ ગનાતીની ગમે એ માણસની જરૂર પડી છે. હુના વગર કોઈ અટાણે ગોદડી પાથરે અહીં નેત વિહાભાઈ, પણ એ બધું તો વધતું જ જાય કાયમીને માટે. તો ખેડૂતનો કોઈ ભાવ નેત આવતો, ભાવ આકડે આવે લે તમે એક આપણે સરકાર દસ્તાર કરી લઈએ, ગાંજો વાવીએ એનો ભાવ આવે, જો ખોખા મોકલી દઈએ મહિને ને મહિને પૂઠા ભાડે નાખે ને પૈમાં, પણ પૂઠા તો ભાડે નાખે વિહાભાઈ, પણ કંઈક લાગવગ કરીએ તો ન હાલે, કંઈ ન હાલે. લાગવગ કરી લેવાય ને પોલીસવાળા વાવીને ને ગાંજો વાવીએ એ પણ ઘરના ખેતરમાં વાવ્યો, ભાગ્યા તો ન વાવવા દે બાપા, એ પણ ખબર પડે તો તારે નાખે. ઘરના ખેતર બે વાવીએ 2-2 વીઘાનું, એટલે હાલે એના ભાવ છે. પણ આપણી તો બધું જો આવું છે કાયમ ને. આ લાઇટ પાછી લોહી પીએ, હમણાં કાં લાઇટ વરે આવે, ઘડીએ વહી જાય, ઘડીએ આવે. મોટર બધી ગમાં હાલતી હોય, પાવર ઘટતા હોય, 3 દિવસથી હાલે ઉકળામણ. હા એને 3 દિવસનું હાલે, એને કાપી તું મારે આ 100 કામ 4 દી નો થયું, વરે લાઇટ ઝટકો મારી જાય, વરે પાણી સુકાઈ જાય, વરે પાછું નવે હેઠથી પાણી સળે ના ફૂગે તો પાછો ઝટકો મારે ને મીસનું હકમાં પોહાઈને જ ભાઈ 80 રૂપિયા લીટરનો ભાવ છે. ને મોટરું છે એની આ મોટરમાં લાઇટું લોહી પીએ, બાકી તો બધા મીસનું ચાલે. તોય મત વિજયદાસની કૃપાથી ડીમ ભર્યું ને વાંધો ને જ ભાઈ, પાણી બાણી જળે જાય ટાણે વિહાભાઈ. બાકી આ બધું વેદનાવાળું તો છે જ ને. ખેડૂતની જો ભાવ આવે તો કીકામાં 2 પાંદડે થાય, નકર કંઈ વાહે વધે ને કે મોંઘવારી, બિયારણ, દવાઈઓ, ખાતરું ને દવાઈઓને આપણી વિહાભાઈ લેવીએ આપણી ડુપ્લિકેટ દવાઈઓ પકડાવે, ડુપ્લિકેટ ખાતરું આપે, કોઈ ઓરિજિનલ વસ્તુનો ભાવ લે ને આપણી ખેડૂત દીકરાને તો લાવો દવા, લાવો ખાતર, લાવો બિયારણ. તો બિયારણમાં ને તો અમુક કહેતા કે ભાઈ મારે ડુપ્લિકેટ નીકળ્યું, ઓલો મારે અહીં નીકળ્યું, એટલે આપણી રૂપિયા ઓરિજિનલ વસ્તુનો ભાવ લે આપણા પાસેથી ને માલ આપણે આપે ડુપ્લિકેટ. એટલે આ બધું ને આપણી કાં ભાઈ ખેડૂત દીકરાને બીજી ખબર તો પડે, આપણે ક્યાંક લાવો ને વાવે દઈએ. એટલે આ બધું આવી બધી વેદનાનું છે. પણ ભગવાનનો ડર રાખે ને જો ખેડૂત ક્ષેત્રે નો નહીં, ભગવાન થા બીએ નો ક્ષેત્રે ના તો સારું. એનો આભાર આપણું કાયમીને માટે. આ કહેવાય જીરું માગે એટલે પછી 100 રૂપિયા હિસાબ તો કરે, પછી 100 રૂપિયાનું જીરું માગે તો જીરું વિહાભાઈ જીરામાં લહણ પછી 400 રૂપિયા 500 રૂપિયા મંડા કે જીરામાં ખર્ચો બહુ આવે જાય, 5-5 દાણ 600 દાણ નેદવું, દવાઈઓ, બિયારણ, ખાતરું, પોતરું, ફૂકણીઓના ભાડા. તો જીરું અટાણે ઘેર માણસની લહણું જીરા પીડ્યા, તો લહણું વાળા અટાણે હાફું દેવા જાય, પણ કોઈ તોય છતાંય લહણનો કોઈ ધણી નથી થતું. એટલે આ ભાવ ને કોઈ વસ્તુનો કામ થતું હોય એમાં નકણ ભાવ હોય તો જ અટાણે ખેડૂત ન ભાઈ હગે છે. બાકી ખેડૂતની નકર પુરવાર થાય ને, ખેડૂત ખર્ચો બહુ આવે. પહેલાં ભાઈ રામમોલું તો વાવે આવતા ને વાટે આવતા, કંઈ હતું નહીં ને કંઈ ખર્ચાય નહોતા પહેલાં ડોહાવની ભાઈ. ને અટાણે એક ગમાં ખર્ચા આવ્યા, એક ગમાં બિયારણું આવ્યા ને એક ગમ ભાવ ન આવે, એટલે ખેડૂત થાકમાં આવે જાય.
એટલે આ અટાણે મોંઘવારી બહુ આવે ગઈ ને એને હાફો ભાવ ને એને હાફો ભાવ હોય ને તો નો વાંધો આવે તો વાહે વધે નકર ભાઈ કાયમીનો ખેતીનો ખર્ચો કાયમીનો ઝીણો મજૂરીયું દવાયું ખાતરું પોતરું ડીઝલું ટ્રેક્ટરોમાં ડીઝલું ભાડા ભત્તા તો આ કંઈ ઈની થોડુંક થાય ભાઈ હમણાં માંડવીની મજૂરી દેજો તમે હાફીરજો કેવી ભાવ કેવા પડે હી ખેડૂની છતાંય કાંઈ મૂલી નહીં જડે એટલે મજૂર વર્ગનોય વાંક ને કે મજૂર નહીં ભાઈ આપણે ખાવા જોઈએ ઈણી જોઈએ પણ વાંક આપણો એ જ આપણે ભાવ નેત આવતો એ નકર 85 રૂપિયા મજૂરી અટણ આવી મોંઘવારીમાં 85-60 રૂપિયા મોંઘવારી પ્રમાણે મજૂરી ગણાય માણસની આગે 30,000 માંડવીને કરી દે અને ગમે ને દઈએ તો 30,000 રૂપિયા કરે દે તો માપી મેળી થાય એમાં કંઈ લાખો ફૂલાણી ન થાય આપણી એને મોર આપણી હિસાબ કરીને વિડીયો બનાવ્યો તો માંડવીમાં આપણી 10,500-11,000 રૂપિયાનો ટોટલ ખર્ચો લાગે જાય જેઠ મહિનેથી હાથી હાકીએ નાથી હમેટાઈ પર જાય એ ખાંડી ગણ્યો કે વીઘો ગણ્યો વીઘે 10,500-11,000 રૂપિયાનો ખેડૂત દીકરાને ખર્ચો લાગે એટલે આ બધું મૂંઘું બહુ છે આપણું કંઈ આવતું નથી એટલે ખેડૂતની જો આવું છે વેદના બાકી આમાં છે ને લાંબો સમય આ ખેડૂત નહીં બિચારા ટકે હગે એનું કારણ છે કે આ કાયમ બુડતા જાય મોંઘવારી બહુ હાઈએસ્ટ થઈ ગઈ ભાઈ પણ આમાં પૂરું થાય ને બહુ ભાવ તાલ મળે નહીં કંઈ ને ખર્ચા બહુ આવે જાય એટલે ખેડૂતનું હિત કરે એવી આપણી ખેડૂત મિત્રની બધાની અપીલ છે કે ધ્યાન રાખો ખેડૂત એ કહે કે ભાઈ દૂધાણું રાખ્યું દૂધાણામાં કંઈ નથી વધતું ભાઈ ટીપાહિયાન ગુણનો ભાવ તો જોવો ને સારા પુરાના એવા ભાવ ખેડૂત દીકરાની તો જો ઢોરની જરૂર પડે પશુ રાખવા જ પડે પશુ વગર હાલે નહીં ખાવું કામ ને ખેડૂતના દીકરાની મિલકતમાં વિહાભાઈ છે ને એને પશુ એની મોટી મિલકત આપણી પશુની જ કહેવાય ભાઈ આપણે કોઈ હગું કે ભાંડળનું આટો દેવા આવે તો કોઈ ઈનો વિહાભાઈ પૂછે ખેડૂતના દીકરાની કે તારા ઘરમાં રૂપિયા કેટલા છે કે તારે માથે કરજ કેટલું છે એ આવે ને પૂછે કે ભાઈ કાં દૂધાણું પાણી છે ગાયું ભીહું દોવા દે હા આપણી કહે ભાઈ દૂધાણું છે તો મજા આપણી એ કહે કે આ મજા પણ આપણી એમાંય કંઈ વધતું ને આપણું દૂધનું કંઈ બહુ આવે નહીં ભાવ કપાહિયાના ખરના આઈફાય તો આમાં ખેડૂતનું કંઈ નથી આવતું બકાલું ઈણું મફત જાય બકાલું કરે તોય હે એટલે આ બધી આવી વેદના છે ખેડૂત મિત્ર કિસાન ભાઈઓ મારી મોજીલી ચેનલ છે યુટ્યુબમાં ને શેર કરીજો જય માતાજી જય દ્વારકાધીશ